ત્રિકોણમિતીય પ્રતિવિધેયોની આપણે થિયરી ભણીએ છીએ. શું ભણીએ છીએ દીકરાઓ? થિયરી. ખૂબ ધ્યાન દેવાનું છે, એકદમ સહેલું ચેપ્ટર છે. હવે સૌથી પહેલા તો આપણે 11th માં વિધેય ભણીને આવ્યા છીએ. વિધેય કે આશર વિધેય આવી રીતે લખ્યું હોય એફ આર થી આર fx બરાબર 3x + 5. આને વિધેય કહેવાય, તમને ખ્યાલ છે. એફ આર થી આર fx બરાબર 3x + 5. આને આપણે પ્રદેશ કહીએ છીએ, આને આપણે સહપ્રદેશ કહીએ છીએ. પ્રદેશ, સહપ્રદેશ. વાહ વાહ મારા વાલાઓ, તમને તો આવડે છે આ બધું. યાદ આવ્યું? પ્રદેશની કિંમત આપણે અહીંયા વારા ફરતી મૂકવાની અને કિંમત મેળવવાની, એફ ની કિંમત, પછી એનો આલેખ દોરવાનો. તો હવે આ જે છે એ સુરેખ વિધેય છે, તો એનો આલેખ રેખા મળે. શું મળે? આલેખ એમનો રેખા મળે. એમ વિધેય હોય આપણે એમના આલેખ મેળવી શકીએ છીએ બધા. હવે આ જે વિધેય છે દીકરાઓ, fx બરાબર 3x + 5, એટલે અહીંથી આમ આવીએ છીએ, આની કિંમત મૂકીએ પ્રદેશની અને સહપ્રદેશમાંથી કિંમત મેળવીએ. હવે જ્યારે આવી રીતે આમ રિટર્ન આવીએ તો એને કહેવાય પ્રતિવિધેય. આ તમે પહેલા ચેપ્ટરમાં ભણશો, સંબંધ અને વિધેયમાં. પ્રતિવિધેય. તો પ્રતિવિધેય મેળવવા માટે આપેલું જે વિધેય છે એ એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ, તો જ એનું પ્રતિવિધેય મળે. ખાસ એક એક અને વ્યાપ્ત હોય તો જ પ્રતિવિધેય મળે, ખાસ. હવે તમે સમજો, એક એક કેને કહેવાય, વ્યાપ્ત એટલે શું એ ચર્ચા કરીએ. આપણે સાઈન જે છે સાઈન, સાઈન વિધેયનો આલેખ આપણને આવો મળે. સાઈન વિધેયનો આલેખ છે. સાઈન વિધેયનો આલેખ અહીંયા આ કિંમત છે એ +1 છે, આ કિંમત છે એ -1 છે. -1 અહીંયા 0 છે, આ પાઈ છે, 2π છે, અહીંયા -π, -2π. તો આ સાઈન વિધેય છે ને દીકરાઓ, જે વિધેયનો આલેખ છે. હવે એક્સ અક્ષને તમે સમાંતર લીટી દોરો, આમ એક્સ અક્ષને સમાંતર લીટી દોરો તો આલેખને એક કરતા વધુ બિંદુમાં છેદે છે. એનો મિનિંગ એવો કે અનેક એક વિધેય છે. કેવું વિધેય છે? અનેક એક. અનેક એક વિધેય છે, કારણ કે પ્રદેશની ઘણી બધી કિંમત સહપ્રદેશની એક કિંમત સાથે જોડાય છે. અનેક એક વિધેયનું ઉદાહરણ એક તમને આપી દઉં. -2, -1, 0, 1, 2, 0, 1 અને 4. હવે અહીંથી આપણે આમ લઈએ છીએ, આને આપણે પ્રદેશ બોલશું, આ સહપ્રદેશ બોલશું. fx બરાબર x² લઈએ તો 2 નો વર્ગ 4 મળે. -2 નો વર્ગ 4 અને +2 નો વર્ગ 4. -1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0. તો વિધેય છે. શા માટે? તો કે પ્રદેશનો એકય ઘટક ખાલી રહેવો જોઈએ નહીં, તો એકય ઘટક ખાલી નથી. પછી આપણે એવું કીધું કે આમાંથી બબે તીર ન નીકળવા જોઈએ, નથી નીકળતા, એટલે વિધેય છે. વિધેય, પરંતુ આ વિધેય જે છે ઈ એક એક નથી,
કારણ કે આના અનેક ઘટકો આના એક ઘટક સાથે જોડાય છે, એટલે અનેક એક વિધેય છે. હવે આને ઊંધું લઈએ, આ અનેક એક વિધેય છે, ઊંધું લઈએ. 0 1 4 -1 સોરી -2 -1 0 1 2. તો 1 નું વર્ગમૂળ 1 -1 એ થાય અને +1 એ થાય. 0 નું વર્ગમૂળ 0, 4 નું વર્ગમૂળ -2 પણ થાય અને +2. એટલે આ વિધેય જ નથી. શા માટે વિધેય નથી? તો કે આમાંથી આનો એક એક ઘટક સહપ્રદેશના એક કરતા વધારે ઘટક સાથે જોડાય છે, એટલે આ વિધેય નથી. તો આ જ બાબત છે, અનેક એક વિધેય હોય તો એનું આમ રિટર્ન લઈએ તો એ પ્રતિવિધેય મળે નહીં, ઊંધું. હા, હજી એક સિમ્પલ ઉદાહરણ લઈને સમજાવી દઉં. સિમ્પલ ઉદાહરણ. મહાભારત તો હમણાં આપણા લોકડાઉનમાં જોયું છે, એટલે કુંતી માતા અને માદ્રી માતા, એમને 5 સંતાન. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ. તો કુંતી માતા છે આવી, માદ્રી છે એને સહદેવ અને નકુલ. તો આ અત્યારે વિધેય નથી, કારણ અનેક એક છે. અનેક એક નથી, વિધેય જ નથી. આ વિધેય છે જ નહીં. શા માટે? તો કે પ્રદેશના ઘટક સહપ્રદેશના એક કરતા વધુ ઘટક સાથે જોડાય છે, વિધેય નથી. હવે ઊંધું. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ. હવે એમની માતા કુંતી અને માદ્રી. તો અહીંથી આમ અર્જુનની માતા પણ કુંતી, સહદેવ અને માદ્રી. નકુલ માટે પણ એમની માતાનું નામ માદ્રી. તો આ વિધેય છે, એક એક છે, એક વિધેય છે કે ના સર? કે ના સર નહીં, આ એક એક વિધેય કહેવાય. અનેક એક વિધેય તો આના ઘટકો અનેક ઘટકો આના એક ઘટક સાથે જોડાય. તો કે હા સર, આ અનેક એક વિધેય કહેવાય. મેં કીધું તો પછી આના અનેક ઘટકો આના એક ઘટક સાથે જોડાય છે. તો કે હા, તો અનેક એક વિધેય છે. હવે આ વિધેય છે અને જ્યારે આ વિધેય નથી, એટલે એવું નથી કે કોઈ પણ વિધેય હોય તો એનું આમ રિટર્ન લઈએ એટલે આપણને મળે અને મળે જેવું ના હોય. વિધેય હોય એનો આપણે પ્રતિવિધેય મેળવવાનો પ્રયત્ન કરીએ તો એ પ્રતિવિધેય ન પણ મળતું હોય, કારણ આ વિધેય કેવું છે? અનેક એક છે. અનેક એક હોવાથી એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું નથી. પ્રતિવિધેય એટલે ઊંધું. પ્રતિવિધેય એટલે ઊંધું. અહીંયા આપણે એમ લીધું છે એક્સ નું સંતાન fx બરાબર એક્સ નું સંતાન. અહીંયા આપણે એમ લીધું છે fx બરાબર એક્સ ની માતા. રેડી? ખાસ સમજવાનું છે દીકરાઓ, એકદમ વ્યવસ્થિત રીતે સમજવાનું છે. અઘરું આમાં છે જ નહીં, અઘરું આમાં છે જ નહીં. હજી ના સમજાણી મારી વાત? અનેક એક વિધેય હોય, આ વિધેય છે પણ અનેક એક છે તો એનું આ પ્રતિવિધેય મળે નહીં, કારણ કે એને રિટર્ન લઈએ આપણે તો આપણને પ્રતિવિધેય મળતું નથી. એટલે પ્રતિવિધેય કોનું મળે?
એક એક હોય અને વ્યાપ્ત હોય. વ્યાપ્ત એટલે આમાં એ કઈ ખાલી રહેવા જોઈએ નહીં. એનું ઉદાહરણ આપી દઉં. આજે આપણે આવા ઉદાહરણ આપીને જ સમજવાનું છે. આ પાયો છે અને પાયો એકદમ પાકો કરવાનો છે દીકરાઓ. હા, 1 2 3 4 4 5 6 7 8 વિધેય છે. કેવી રીતે? તો કે x+3. તો 1 માં 3 ઉમેરો એટલે 4, 2 માં 3 ઉમેરો તો 5, 3 માં 3 ઉમેરો 6, 4 માં આ વિધેય છે. વિધેય છે, વ્યાપ્ત નથી, કારણ કે આનો એક ઘટક 8 છે ને, ઈ જોડાયેલા વિનાનો ખાલી રહી ગયો. હવે એનું આપણે પ્રતિવિધેય એટલે ઊંધું મેળવીએ. 4 5 6 7 8 1 2 3 4. હવે અહીંયા જે શરત હતી ઓલી જ, પણ અહીંયા બદલી જાય. x-3 વાળી. અહીંયા જે +3 હતા એને બદલે અહીંયા શરત -3. તો આમાંથી 3 બાદ કરો એટલે 1 સાથે, 5 છે 2 સાથે, 6 3 સાથે, 7 4 સાથે, 8 કોઈ સાથે જોડાતો નથી. 8 નથી જોડાઈ શકતો એટલે આનો આ ઘટક ખાલી રહે છે, માટે વિધેય બને નહીં. વિધેય માટે શું હોવું જોઈએ? તો કે પ્રદેશનો એક પણ ઘટક જોડાયેલા વિનાનો ખાલી ન રહેવો જોઈએ અને સહપ્રદેશના એક અને માત્ર એક ઘટક સાથે જોડાવો જોઈએ. એટલે કે આમાંથી બબે તીર નીકળતા ન હોવા જોઈએ. બબે તીર નીકળતા ન હોવા જોઈએ. ખ્યાલ આવી ગયો? હજી ના સમજાણું? બબે તીર નીકળતા ન હોવા જોઈએ. અહીંથી અહીંયા જો બબે તીર નીકળતા હોય તો સમજવાનું, વિધેય નથી. ક્લિયર? એટલે એક એક અને વ્યાપ્ત હોય તો જ આપણને એનું પ્રતિવિધેય મળે. આવું આપણે ભણવાનું છે પેલા ચેપ્ટર, સંબંધ અને વિધેયમાં. એક એક અને વ્યાપ્ત નથી તો આપણે શું કરવું પડે? તો કે એના પ્રદેશને વ્યાખ્યાયિત એટલે કે મર્યાદિત કરી દેવો પડે. પેલા તો પ્રતિવિધેયની વ્યાખ્યા અહીંયા લખો એટલે તમને સમજાશે. આ વ્યાખ્યા તમારે તમારી નોટબુકમાં લખી લેવાની છે કે વિધેય f a થી b એક એક અને વ્યાપ્ત હોય તો તે વ્યસ્ત સંપન્ન વિધેય છે. એટલે કે એનું વ્યસ્ત મળે છે. વ્યસ્ત સંપન્ન વિધેય છે. અર્થાત f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. જો આ મજા આવશે. y બરાબર fx, તો મારે હવે x જોતો હોય ને તો આ f ને આ બાજુ લાવવાનો હોય, એટલે છેદમાં ન આવે. ક્યાંક સાદું ગણિત વાપરો, તમારું કઈ નક્કી નહીં. તમે સાદું ગણિત એ વાપર્યું કે f અહીંયા છેદમાં આવે. તો x બરાબર f ઇન્વર્સ y. મને કે સર એ તો એવું જ થયું ને, y બરાબર fx. મને કે x બરાબર f ના સોરી y ના છેદમાં f, y ના છેદમાં f. પછી કે f આમ છેદમાં હોય એને આપણે અંશમાં લઈ આવી, તેની ઘાત કે બદલી જાય. લે, આ તો તે નવું સાહેબ ગોઈતું. ભાઈ આવું નથી વિચારવાનું, આવું નથી વિચારવાનું મારા વાલા. x બરાબર f ઇન્વર્સ y. f ઇન્વર્સ ને f નું પ્રતિવિધેય કહે છે. બોલો લ્યો, આ એની વ્યાખ્યા એકદમ સહેલું.
એફ ને શું કહે છે? એનું પ્રતિવિધેય. હવે આ વ્યાખ્યા ફરીથી આપણે બોલી નાખીએ કે વિધેય એફ એ થી બી એક એક અને વ્યાપ્ત હોય તો તે વ્યસ્ત સંપન્ન વિધેય છે, અર્થાત એફ નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. એફ નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. જો y બરાબર એફ એક્સ હોય તો એક્સ બરાબર એફ ઇનવર્સ વાય, અને ઇનવર્સ કહેવાય હો ભાઈ, એફ અને આવી રીતે એટલે ઇનવર્સ, એફ ઇનવર્સ વાય. હવે એફ ઇનવર્સ ને શું કહેવામાં આવે છે? તો કે એફ નું પ્રતિવિધેય કહે છે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે જે સમજવાનું છે ને એ મજા જ આવી. ફરીથી યાદ રાખજો, એક એક અને વ્યાપ્ત હોય તો જ એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. તો હવે ત્રિકોણમિતીય વિધેયો છે ને, બધા જ ત્રિકોણમિતીય વિધેયો એ બધાય એક એક અને વ્યાપ્ત નથી. વ્યાપ્ત છે પણ એક એક નથી, અનેક એક છે. રેડી? સમજાઈ ગયું? એના પ્રદેશને આપણે મર્યાદિત કરી દેવો પડે. હમણાં સમજીએ. રેડી? જો સાઈન ની પહેલા તો તમને ચર્ચા કરાવી દો. સાઈન સાઈન ની ચર્ચા છે હો દીકરો. આમ ચાલતું જ રહ્યો. હમણાં જ આપણે જે વાત કરી કઈ હતી? અહીંયા 1 છે, y બરાબર, અને આ જે કિંમત છે y બરાબર -1 છે. y બરાબર 1, આ y અક્ષ છે દીકરા. અહીંયા ઉગમ બિંદુ એટલે 0 0. આ x અક્ષ છે. આ કિંમત છે ને અહીંયા π/2 છે. આ પાઈ છે. આ કિંમત છે એ -π/2 છે, અને આ કિંમત છે એ પાઈ છે. તો તમે જુઓ છો આ સાઈન ની વાત છે, સાઈન નો આલેખ છે. સાઈન વિધેયનો આલેખ છે. સાઈન વિધેયનો આલેખ છે. કોણ? આલેખ. હવે આપણે એને શેમાં લેવાનો છે દીકરાઓ? તો કે ભાઈ એક એક હોવું જોઈએ અને વ્યાપ્ત. વ્યાપ્ત એટલે આ -1 અને 1 ની વચ્ચે જ આલેખ હોવો જોઈએ. તો એ છે જ, કારણ કે આમ ચાલુ જ રહે છે. ચાલુ જ રહે છે. એટલે -1 અને 1 ની વચ્ચે તો એ છે જ. -1 અને 1 ની વચ્ચે એમની વેલ્યુ છે જ. રેડી? એટલે એનો જે પ્રદેશ હતો, સાઈન કેવું હતું ખબર તમને? સાઈન વિધેય આમ હતું, r થી લઈને r. પણ આપણે અહીંયા જે કિંમત હતી એ આ હતી, -1 1. યાદ આવે છે કે હા, આ સાઈન નો વિસ્તાર. કે સાચી વાત સર, અમે ભણ્યા છીએ સાઈન નો વિસ્તાર ને બધું જ ભણ્યા છીએ. મેં કીધું કોસ નો વિસ્તાર, મને કે સાઈન અને કોસ નો બેય નો વિસ્તાર છે ને -1 થી 1. મેં કીધું ટેન ને કોટ નો વિસ્તાર, મને કે એનો r. સેક અને કોસેક નો વિસ્તાર, મને કે સર એનો વિસ્તાર થાય r -1 1. મેં કીધું એલા ઈ એટલે? મને કે સર સરસ સરસ આવી રીતે 1 થી લઈ અને આમ ઇન્ફિનિટી, અને આમ -1 થી લઈ અને આમ -ઇન્ફિનિટી. મેં કીધું વાલા તને તો આવડે છે. મને કે સર તમે ભણાવ્યું હોય એમને યાદ જ હોય. મેં કીધું વેરી ગુડ દીકરા, તને બધું યાદ હોય. જો આવી રીતે હો. હા, સેક અને કોસેક આની આગળ જરૂર છે, હમણાં લખીશ જ હું આગળ જતા.
એટલે આ તો તમને હું જે રિવિઝન કરાવી દઉં ને તો તમને એમ થાય કે ના ના બરાબર છે. ચાલો, તો આ જે આલેખ દોર્યો છે એ આલેખ શેનો છે તો કે સાઈન. હવે હમણાં જ વાત કરી એ અનેક એક વિધેય છે. કેવું વિધેય છે દીકરાઓ? અનેક એક વિધેય છે. કારણ પ્રદેશના અનેક ઘટકો સહપ્રદેશના એક ઘટક સાથે જોડાય છે. જો તમે શીખીને આવ્યા છો દીકરાઓ, એક્સ અક્ષ ને વાય અક્ષ બધું તમે શીખીને આવ્યા. અહીંયા 0, π/2, અહીંયા પાઈ, 3π/2. તો તમે એવું શીખીને આવ્યા જ છો દીકરા કે સાઈન 0 તોય 0, સાઈન પાઈ તોય 0, સાઈન 2π તો પણ 0. તો એનો મિનિંગ શું થયો? 0, પાઈ અને 2π એ પ્રદેશના ઘટકો છે. એ પ્રદેશના ઘટકો સહપ્રદેશના એક જ ઘટક 0 સાથે જોડાય છે. આવા તો ઢગલો એક છે હો દીકરા. હા, આવા ઢગલો એક છે. એટલે ઘણી બધી કિંમતો મળે. તમને એમ થાય સાઈન π/2 તો એની કિંમત 1, સાઈન 5π/2 તો આની કિંમત 1, સાઈન 9π/2 તો આની કિંમત 1. તો આ પ્રદેશના ઘટકો છે એ સહપ્રદેશના એક જ ઘટક સાથે જોડાય છે. એટલે વિધેય છે પણ અનેક એક વિધેય છે. અનેક એક હોય તો એનું પ્રતિવિધિ ન મળે. મેં તમને ઉદાહરણ સમજાવ્યું હતું. કુંતી, માદ્રી અને એના સંતાનો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ ને નકુલ. રેડી? એ ઉદાહરણ વળી પાછું મગજમાં ફિટ કરી લેજો, જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે. અનેક એક વિધેય હોય તો એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે નહીં. તો આ બધા વિધેયો અનેક એક છે એટલે એનું પ્રતિવિધેય ન મળે. એટલે શું કર્યું? આપણે આ બધાને પ્રદેશને મર્યાદિત કરી દીધો. કેવો? તો કે આટલો કટકો. રેડી? જો એ અલગ કલર થી તમને દર્શાવી દઉં એટલે તમને ખબર પડે કે કટકો કયો લેવાનો છે. -π/2 થી π/2 આ એક કટકો તમને દેખાણો. હા સર. પછી અહીંયા π/2 પછી 3π/2 આ કટકો. એમાં એવું જ આલેખ આવે. -1 અને 1 ની વચ્ચે બધું આવી જાય. પછી 3π/2 થી 5π/2 એમાં અહીંયા -π/2 થી -3π/2 આવા જે વિસ્તારો છે એ બધામાં વિધેય એક એક બનશે. શું બનશે? સાઈન માટે હો. સાઈન માટે શું થયું? -3π/2 -π/2 આવો એક કટકો લઈએ. -π/2 π/2 આવો એક કટકો લઈએ. π/2 3π/2 આવા અનંત કટકા મળે. અઢળક. મેં અહીંયા બધા કટકા તમને દર્શાવી દીધા. આ એક કટકો મળે છે. પછી આ બીજો કટકો, આ ત્રીજો કટકો, ચોથો કટકો. એવા અઢળક કટકા મળે. આમ ચાલ્યું જ રહે, અનંત કટકા મળે. તો આ બધા વિસ્તારમાં એટલે કે આ મર્યાદિત પ્રદેશ, આ પણ મર્યાદિત પ્રદેશ, આ પણ મર્યાદિત, એમાં એક એક અને વ્યાપ્ત બને. પેલો આપણે જે વાત કરી હતી સાઈન વિધેય જે હતું એ આર થી આર હતું. રેડી? પણ એને બદલે જો આપણે સાઈન વિધેયને આમ કરી નાખીએ -π/2 થી π/2 થી લઈને -1 1 જો આવી રીતે આપણે સાઈન ને લઈએ આટલા જ પ્રદેશ માટે, આટલા જ ટુકડા માટે, તો એ એક એક બને અને વ્યાપ્ત બને. આપણે શું કર્યું કે ભાઈ એક એક અને વ્યાપ્ત નહોતું, અનેક એક હતું. અનેક એક. આમાં છે ને દીકરા અનેક એક હતું અને અહીંયા વ્યાપ્ત પણ નહોતું. આર એટલે તો અઢળક કિંમતો. જ્યારે આપણો જવાબ તો -1 ને 1 ની વચ્ચે જ આવતો હતો, એટલો જ આવતો હતો. એટલે વ્યાપ્ત પણ નહોતું. એટલે વ્યાપ્ત કરવા શું કર્યું આપણે?
પ્રદેશને મર્યાદિત કર્યો, સહપ્રદેશને મર્યાદિત કર્યો. મને કે સર તમે અહીંયા કેમ -π/2 લખ્યું? મેં કીધું એ વ્યાપક છે. આ 3π/2 -3π/2 -π/2 થી લઈને -1 1 ચાલે. મર્યાદિત પ્રદેશ તમે ગમે તે લઈ શકો, પણ એમાં દરેક આટલા અઢળક કિંમતોમાંથી એક કિંમત એવી છે કે જેને આપણે બધાએ સર્વસામાન્ય રીતે સ્વીકારેલી કિંમત આ છે, એની મુખ્ય કિંમત કહેવાય. આપણે આ સ્વીકારી છે. આ પણ ચાલે પણ લેવાનું નથી. ચાલે, લેવાનું નથી. એટલે હવે આપણે બધાને મર્યાદિત પ્રદેશ કરીએ ને તો જ આપણને જવાબ મળે. હવે તમે નિરાતે સમજો. સાઈન માટે મર્યાદિત પ્રદેશ કયો થયો દીકરાઓ? સાઈન માટે મર્યાદિત પ્રદેશ કયો થયો? સાઈન ઇનવર્સ, એટલે કે y બરાબર સાઈન ઇનવર્સ x ની આપણે ચર્ચા કરીએ તો અહીંયા કઈ કિંમત મૂકવાની? તો કે -1 અને 1 ની વચ્ચે. ઈ એનો પ્રદેશ કહેવાય. આનો પ્રદેશ. અહીંયા જે કિંમત મૂકો ને ઈ એનો પ્રદેશ, અને આ જે મળે ને ઈ એનો વિસ્તાર અથવા તો સહપ્રદેશ. આનો પ્રદેશ થયો -1 અને 1. અહીંયા તમે કિંમત મૂકશો સાઈન ઇનવર્સ -1 અને 1 ની વચ્ચેની ગમે કિંમત, તો એનો જવાબ કેવો મળે આપણને? -π/2 π/2 ની વચ્ચે. ત્યાં મેં તમને ફરીથી જણાવી દઉં, 3π/2 -π/2 આમાં હોય એ કિંમત, -5π/2 -3π/2 આમાં પણ હોય, -π/2 π/2 આ પણ ચાલે, π/2 3π/2 પણ ચાલે. એમાંથી આપણે આ કિંમતને સર્વસામાન્ય રીતે મુખ્ય કિંમતો તરીકે આપણે મુખ્ય પ્રદેશ તરીકે લીધી છે. રેડી? સમજાણું? કે જો તમે આની કિંમત લ્યો આવી રીતે, અહીંયા -1 છે, એટલે ટૂંકમાં 0 1 અને 0 -1 આવી રીતે. તો આ કિંમત છે એ 0 છે, અહીંયા π/2 છે, અહીંયા π છે, અહીંયા -π/2 અથવા 3π/2 એમ પણ ચાલે. તો શું વિચાર્યું? -π/2 થી લઈ અને π/2 આમ અહીંયા -π/2 અહીંયા π/2. તો આ બધી કિંમતો y ની આવી ગઈ કે ના આવી ગઈ? આની સાથે જોડાયેલી, આની સાથે જોડાયેલી દરેક કિંમતો એમાં આવી જાય છે. તો સાઈન ની વાત કરી એવી જ રીતે બધામાં કોસ ની વાત આવે. એટલે હવે આપણે એની આખી કોષ્ટક બનાવશું અને કોષ્ટક તમારે યાદ રાખવાનું છે અને લખી નાખવાનું પણ છે. ચાલો હવે ત્રિકોણમિતીય પ્રતિવિધેય એ આપને ખબર પડી ગઈ. પેલા પ્રતિવિધેયની વ્યાખ્યા લખી જો મેં. પેલા કોની વ્યાખ્યા લખી છે? પ્રતિવિધેયની. હવે આપને ખ્યાલ છે કે ત્રિકોણમિતીય વિધેયો છે તેમના પ્રદેશ અને સહપ્રદેશ માટે માં એક અને વ્યાપ્ત નથી. તેથી પ્રતિવિધેયનું અસ્તિત્વ મેળવવા
પ્રદેશ અને વિસ્તાર મર્યાદિત બનાવવો પડે. મર્યાદિત કરવો પડે. પ્રદેશ મર્યાદિત કરવો પડે અને વિસ્તાર, એ તો જો કે વિસ્તાર છે એટલે વાંધો નહીં, ત્યાં સહપ્રદેશ લખવો પડે. વિસ્તારને બદલે આપણે શબ્દ કયો વાપરવો પડે? સહપ્રદેશ. એને મર્યાદિત કરવો પડે. યાદ છે ને? એફ આર થી આર આને કહેવાય પ્રદેશ, આને કહેવાય સહપ્રદેશ. કે હા યાદ છે. એમ સાઈન એ જતું ને દીકરા, સાઈન કે કોસ કોઈ પણ વિધેય ક્યાંથી ક્યાંનું હતું? આર થી આર. સાઈન કે કોસ ક્યાંથી ક્યાંનું હતું? આર થી આર. હજી ના સમજાણી બાબત કે હવે સમજાઈ ગયું? પાકે પાયે સમજાઈ ગયું સાહેબ. હવે એને મર્યાદિત કરવું પડે. શું કરવું પડે? મર્યાદિત. મેં તમને હમણાં જ સમજાવ્યું એમ. સાઈન વિધેય નો પ્રદેશ કોણ છે? સહપ્રદેશ કોણ છે? તો કે આર. હવે આપણે એમાંથી વિસ્તાર લખી નાખીએ. કોણ? તો કે -1 તો હવે પ્રદેશને મર્યાદિત કરીએ. મર્યાદિત પ્રદેશ મેં તમને હમણાં સમજાવ્યું. મર્યાદિત પ્રદેશ ક્યાં મળે? મને કે તો ઢગલો એક મળે સાહેબ, અનંત થી લઈને -3π/2 -π/2. મેં કીધું વાહ. -π/2 π/2 π/2 3π/2 આમ અનંત મળે મર્યાદિત પ્રદેશો. પણ એમાંથી આપણે -π/2 π/2 જે છે આ, એને મુખ્ય કિંમત વાળો મર્યાદિત પ્રદેશ, એટલે એને મેઇન આપણે તરીકે લેશું. હવે પ્રતિવિધિની વ્યાખ્યા શું છે એ આપણે હમણાં સમજીએ. પ્રતિવિધિની વ્યાખ્યા કે y બરાબર fx, તેથી x બરાબર f ઇન્વર્સ y. તો ઈ જ છે y બરાબર sin x, x બરાબર sin ઇન્વર્સ y. યાદ આવે છે? સમજાઈ ગયું? હા સર સમજાઈ ગયું. આમાં કોઈને વાંધો? કે ના સર આ તો આવડી ગયું સાહેબ. હવે તો ધ્યાન દેજો મારા દીકરા, આવું તો કોઈ દી કરતા જ નહીં. x બરાબર y ના છેદમાં sin, sin sin, sin એટલે પા. તો ડાઉ આ સાઈન છે ને એ કોઈ દિવસ એકલો લખાય નહીં, એની સાથે અહીંયા ખૂણો હોય હોય અને હોય જ. માત્ર સાઈન નો કોઈ અર્થ જ નથી. ના નથી, પાછળ અહીંયા ખૂણો હોય તો જ એનો અર્થ છે. સાઈન થીટા, સાઈન આલ્ફા, સાઈન બીટા, આ બધી વાત સાચી. બાકી ખાલી SIN લખેલ હોય એનો ગણિતમાં કોઈ જાતનો અર્થ રહેતો નથી. હવે સમજાણી કે હજી નથી સમજાણી વાત? મગજમાં આવ્યું? ક્લિયર? y is equal to sin x, તો x is equal to sin inverse y. એવી જ રીતે બધામાં આમ જ હોય દીકરા. y is equal to cos x, x is equal to cos inverse y. પણ ત્યાં હજી થોડુંક સમજવાનું છે કે ભાઈ એના મર્યાદિત પ્રદેશમાં હોય ને તો જ આવું થાય એમ. મર્યાદિત પ્રદેશ એ અહીંયા મેં લખ્યો ઈ. દરેકનો મર્યાદિત પ્રદેશ આપણે યાદ રાખવો પડે અને સમજવો પણ પડે. રેડી?
હવે બીજી એક બાબત, ખાસ એ ભાઈ આ ખાસ સમજવાનું છે દીકરાઓ. સાઇન ઇનવર્સ એક્સ. હવે ફરીથી ધ્યાન દો, આ સાઇન ઇનવર્સ આવે તો આ એક્સ ની વેલ્યુ કેવી હોવી જોઈએ? તો કે -1 અને 1 ની વચ્ચે હોય તો જ આ જવાબ વ્યાખ્યાયિત થાય. હો, આપણે હમણાં જ સમજીને આવ્યા. આનું ઊંધું કરીએ છીએ. સાઇન ઇનવર્સ એક્સ એનો પ્રદેશ શું હોય? તો કે -1 અને 1, અને એનો સહપ્રદેશ એટલે કે વિસ્તાર શું હોય? -π/2 π/2. ઊંધું થઈ જાય. એટલે અહીંયા આ બંને એકબીજાની અસર નાબૂદ કરે. સાઇન ઇનવર્સ એક્સ એટલે ડાયરેક્ટ એક્સ, આ એકબીજાની અસર નાબૂદ થાય. જેમ કેમ આપણે કોઈમાં વર્ગ કર્યો હોય અને વર્ગમૂળ લઈ લઈએ તો અસર નાબૂદ થાય, એવું આમાં એવું જ હોય. હું તમને 5 રૂપિયા આપું, પાછા 5 રૂપિયા લઈ લઉં તો આપ્યું લીધું કઈ કહેવાય જ નહીં. અસર એની કઈ આવી જ ન કહેવાય. હા, હું 5 રૂપિયા આપું, 10 રૂપિયા લઈ લઉં તો એની કઈક અસર આવી કહેવાય. અથવા 10 રૂપિયા આપું, 5 રૂપિયા પાછા લઉં તો પણ અસર આવી કહેવાય. જ્યારે આમાં અસર આવી કહેવાય નહીં. એટલે એની અસર નાબૂદ થઈ જાય. ડાયરેક્ટ જવાબ આવે એક્સ. પણ ક્યારે? જ્યારે એક્સ બિલોંગ્સ ટુ -1 હોય ત્યારે. અને આવી જ રીતે ઊંધું, સાઇન ઇનવર્સ સાઇન થીટા બરાબર થીટા, આમ પણ એકબીજાની અસર નાબૂદ થાય. હમણાં જે ઉપર સમજાવ્યું એવું જ. પણ અહીંયા સાઇન ની સાથે થીટા હોય તો સમજાઈ ગયું ને, કે આ ઈ સમજાઈ ગયું, તમે હમણાં જ સમજાવ્યું હતું. પણ અહીંયા થીટા ક્યાં હોવો જોઈએ? તો કે એના મર્યાદિત પ્રદેશમાં. એટલે -π/2 π/2 હોય તો જ આ શક્ય બને. અને આપણે આટલું જ સમજવાનું છે દીકરાઓ, આટલું જ સમજવાનું છે. આ એકબીજાની અસર અહીંયા નાબૂદ થાય, પણ કઈ નાબૂદ થાય? તો કે આ એક્સ છે એ -1 અને 1 ની વચ્ચે હોય તો. આમ આ બે ની અસર નાબૂદ થાય, પણ કઈ નાબૂદ થાય? તો કે આ થીટા છે એ એના મર્યાદિત પ્રદેશમાં હોય તો. હવે તમે થોડા સમયથી આ વાત આવ્યા જ રાખે છે, મર્યાદિત પ્રદેશ, મર્યાદિત પ્રદેશ. તો એનું હવે ટેબલ બનાવીએ. બધાના મર્યાદિત પ્રદેશના આપણે હવે ટેબલ બનાવીએ છીએ. આનો સ્ક્રીનશોટ લઈ લેવા જરૂરી છે દીકરાઓ. એકદમ સરળ બાબત છે, આપણે જે ભણી રહ્યા છીએ એકદમ સરળ, મજા જ આવ્યા રાખશે. સમજો દીકરા, આપણે હવે એક ટેબલ બનાવવા જઈ રહ્યા છીએ. તમને ડાયરેક્ટ પ્રતિવિધિની ચર્ચા છે હો દીકરો. એની ચર્ચા છે પ્રતિવિધિની. અહીંયા આપણે વિધેય લખીએ, અહીંયા એનો પ્રદેશ લખીએ, અને અહીંયા એની મુખ્ય કિંમત એટલે કે મર્યાદિત વિસ્તાર, પણ એ મર્યાદિત. ચાલો
y is equal to sin inverse x. Y is equal to sin inverse x. હવે અહીંયા x ને સ્થાને આપણે શું મૂકી શકીએ? તો કે -1 1. હા, -1 અને 1 સૌરું તંત્રાલ હો. હવે એનો વિસ્તાર કયો? તો કે -π/2 π/2 સૌરું તંત્રાલ. -π/2 π/2 સૌરું તંત્રાલ. હવે એવી જ રીતે y બરાબર cos ઇનવર્સ x. તો એને ઈ જ પ્રદેશ તો -1 થી 1 જ, કારણ કે સાઇન અને કોસ એનો વિસ્તાર ધ્યાન દેજો. સાઇન ને કોસ નો વિસ્તાર શું છે? તો કે -1 અને 1. એટલે અહીંયા આપણે આ જ લખવાનું છે. એના માટે મર્યાદિત પ્રદેશ તો કે 0 થી π. જો આપણે એનો આલેખ દોરદો જરા. આ કોષ નો આલેખ છે દીકરાઓ. એનો આલેખ છે તો અહીંયા 0 અને અહીંયા π. એટલે આ કટકો થયો કે ના થયો? પછી અહીંયા 2π. તો પછી એના માટેનો કટકો મળે. એ બધા એના મર્યાદિત પ્રદેશમાં જ ગણાય. આ ભાગ એમ આ ભાગ. એટલે એના માટે -π થી 0, 0 થી π, π થી 2π, આ બધું જ આમ અનંત સુધી જાય, આમ અનંત સુધી જાય. એ બધું જ એનો શું થયો? તો કે ભાઈ મર્યાદિત પ્રદેશ થયો. હવે કોનો વારો આવ્યો? 10. હવે મજા આવી. y બરાબર tan ઇનવર્સ x. હવે એનો વિસ્તાર તો r હતો, tan ને cot. હા, એનો વિસ્તાર તો r જ છે. તો ક્યાં પ્રશ્ન છે દીકરા? એનો વિસ્તાર જો r જ હોય તો કઈ પ્રશ્ન જ નથી. એટલે અહીંયા r. પણ એનો મર્યાદિત પ્રદેશ આપણે લખવો પડે. હવે 10 ની જ વાત કરીએ દીકરા. 10 નો આપણે આલેખ દોરીએ છીએ. હા, 10 નો આલેખ આવો હતો દીકરાઓ. જોજો, ધ્યાન દેજો ભાઈ. -π/2 છે, આ π/2 છે. -π/2 π/2. આનો આલેખ અહીંથી આમ ઉપડે અનંત સુધી જાય. આ 0 એ થી લઈ આમ કરતા કરતા ઉપર અનંત સુધી. π/2 ને ટચ નહીં થાય. π/2 ને ટચ નહીં થાય. આમ અનંત સુધી જશે. એની બાજુમાં અહીંયા π/2 3π/2. એનો આલેખ એવો જ હોય. એટલે એમાં આને ટચ નહીં થાય. કારણ કે જો π/2 અને -π/2 એટલે કે tan π/2 એ અવ્યાખ્યાયિત છે. કારણ કે sin π/2 છેદમાં cos π/2. હવે sin π/2 એકડો અને cos π/2 0. એ તો ન ચાલે. એટલે આનો મર્યાદિત પ્રદેશ સાઇન નો હોય ને ઈ જ, પણ વિવૃત અંતરાલ. સૌરું અંતરાલ નહીં. π/2 π/2 પણ વિવૃત. એવી જ રીતે આનો મર્યાદિત પ્રદેશ 0 થી π. 0 થી π વિવૃત. હવે આપણે લેવાનું છે સેક ઇનવર્સ અને કોસેક ઇનવર્સ.
સેક ઇનવર્સ અને કોસેક ઇનવર્સ. હવે સેક ઇનવર્સ નો વિસ્તાર તો તમને ખબર છે. હા, સેક અને કોસેક માટે r માઇનસ માઇનસ 1 જો આવું છે, ધ્યાન દેજો. તો કોસેક માટે એવું જ છે. અત્યારે જે હું ટેબલ લખું છું ને એ બહુ કિંમતી છે દીકરાઓ તમારા માટે. હવે સેક ઇનવર્સ માટે તો સાવ સહેલું. સેક ઇનવર્સ, હા, સેક ઇનવર્સ હા શું. તો સેક ઇનવર્સ માટે જે હોય ને કોસ નો ઈ જ, પણ એમાં જે વચ્ચે π/2 આવે 0 થી π/π માઇનસ π/2, કારણ કે π/2 આગળ સેક અવ્યાખ્યાયિત છે. એટલે આનો મર્યાદિત પ્રદેશ કોસ નો હોય એ જ 0 થી π સંવૃત, પણ એમાંથી π/2 બાદ કરી દેવો પડે. આના માટે માઇનસ π/2 થી π/2 કોસેક માટે હો, સાઇન નો હોય એ જ, પણ એમાંથી 0 બાદ કરવા પડે, કારણ કે 0 આગળ અવ્યાખ્યાયિત થાય છે. રેડી? ચાલો આનો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો, અને આ બહુ 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 ઉપયોગી છે, અતિ ઉપયોગી. ક્લિયર? સમજાઈ ગયો?